આત્મ દેહ દ્રષ્ટિ હતી જેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. અરે કઈ ખ્યાલ આવે છે પ્રભુ શું કહે છે? ક્યાં ઉપાડ્યા? આજ સુધી શરીર ઉપર જ લક્ષ હતું. 50-60 વર્ષ સુધી હરીસા સામેથી નવરો નહોતો થતો. અને હવે આત્માના હરીસો માટે થઈને એક જ ઉપાય છે, પરમાત્માની પ્રતિમા સામે ઊભો રહે, તને ખબર પડશે કે એનામાં તારામાં ફેર કેટલો છે, કેટલી યાત્રા કેટલી બાકી છે ખબર પડશે. અરીસામાં તો રોજ સમજે છે કે હું આગળ બધો બહુ રૂપાળો થયો, બહુ દેખાવડો લાગુ છું, પણ પ્રભુની જ્યારે બિંબ છે એની સામે તારું પ્રતિબિંબ પડે છે એનું તારામાં નથી પડતું. આખો ક્રમ એક એક નિક્ષેપનો એ સમજવા જેવો છે. અહીંયા એમણે વાત મૂકી છે. અને એક કૃપાળુ દેવે આ મોહ વિતરાગતા મોહનીય પરિણામ ક્ષય થાય ત્યારે આવે છે, અને મોહનીયના પરિણામની ક્ષયની એક સરસ વાત મૂકી છે. ખતરનાક જો કોઈ તત્વ હોય તો મોહ છે. બધા કર્મોને આધાર આપનાર કોઈ હોય તો મોહ છે. બધા કર્મોને બલિષ્ઠ બનાવનાર હોય તો પણ તે મોહ છે. પણ જ્ઞાની કહે છે કે મોહ જો ખેંચી લ્યો તો બાકીના બધા કર્મો કરોડ ભૂસ. કર્મ અનંત પ્રકારના, મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ મોહનીય, આ વિતરાગતા મોહનીય હણે છે. જુઓ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંચા, અજ્ઞાન આદિથી બોલાય છે. આ બધા ક્રોધાદિ, આ બધા ભાવ છે એ મોહનીયના અંગભૂત છે. બસ 676. તેની સ્થિતિ બીજા બધા કર્મથી વધારે એટલે 70 કોડાકોડી સાગરોપમની છે. બાકીની સ્થિતિ આપણે કીધી હતી 20, 20, 30, 40, 40 કોડાકોડી. પણ મોહનીય એક જ કર્મ એવું છે કે જે બંધાય તો એની સ્થિતિ કેટલી થાય? ઉત્કૃષ્ટ 70 કોડાકોડી. અને આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણ આદિ કર્મ સંપૂર્ણપણે થઈ શકતા નથી. હવે ખૂબ શાસ્ત્ર વાંચન કરે, આચાર્યોને ભણાવે, ભલે ને ભણાવે, એનું મોહનીય કર્મ ન જાય. જ્ઞાનાવરણીય કર્મ ક્ષય ન થાય જો મોહનીય ન જાય તો. અને કેવળ જ્ઞાન કેટલા ચોપડા વાંચવાથી થાય? કેટલી યુનિવર્સિટીની પરીક્ષા આપવાથી થાય? કેટલા સિલેબસમાં પારંગત થઈએ તો કેવળ જ્ઞાન થાય? કેટલા શોધ પ્રબંધ નિબંધો લખીએ તો કેવળ જ્ઞાન થાય? તો કે એકથી ન થાય. પણ મોહનીય ક્ષય થાય તો આત્મામાંથી રાગ દ્વેષ ગયે તે જ સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. મોહનીયનો નાશ થાય એટલે કેવળ જ્ઞાન તો સ્વાભાવિક જ છે. આ તો બધા આવરણ છે. એને શબ્દ પ્રયોગ કીધા છે કે આ જ્ઞાનાવરણીય છે, આ દર્શનાવરણીય છે, ચારિત્ર વર્ણીય છે, આ અંતરાય છે, બધા શબ્દ છે. મૂળ એનો રાજા કોણ? મોહનીય. આ તો કે છે બોલાય છે આપણાથી, એટલે નાના ભેદ પ્રભેદ આની અંદર બધું છે. પંડિત બહુ હોશિયાર હોય, એ તો આવા 25-50 હાવો બધા મંડે બોલવા એક પછી એક. કૃપાળુ દેવે કહ્યું કે આ બધાય મોહનીયના અંગભૂત છે. આ બધાનો સમાવેશ શેમાં? મોહન. અનંત પ્રકારના કર્મો શેમાં સમાય? મોહનીયમાં. આ કર્મ ક્ષય થયા વિના બીજા કર્મો સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યા છે, પણ આ કર્મની ઘણી મહત્વતા છે. ગણિતાનો યોગની અંદર જ્ઞાનાવરણીય પહેલા આવે, પણ કે છે આ કર્મની ઘણી મહત્તા છે. કેમ કે સંસારના મૂળભૂત રાગ દ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવ ભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે, મોહનીય કર્મની. આવું મોહનીય કર્મનું બળવાનપણું છે, આવું જબરજસ્ત. હવે આ કૃપાળુદેવની ખૂબી જો આ પરમ જ્ઞાની કોને કહીએ? એ કે છે તેમ છતાં મોહનીય કર્મનો ક્ષય કરવો સહેલો છે. તેમ છતાં બાકીના કર્મના ક્ષય કરવા માંડીશ એના કરતાં મોહનીય કર્મનો ક્ષય કરવો સહેલો છે. જેમ કે વેદનીય કર્મ હોય તો એને વૈદા વિના છૂટકો નથી. જ્ઞાનાવરણીય હોય
તો કેટલી જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ઉપાસના કરે તો એ કંઈક જ્ઞાન પામે. કેટલું કષ્ટ સાધ્ય છે જ્ઞાન ઉપાર્જન કરવું. એમ દરેકે દરેક કર્મની અંદર એને કંઈ ને કંઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડે છે. એ કર્મ વેદ્યા વિના નિષ્ફળ ન થાય. વેદનીય કર્મ બાંધ્યું હોય તો એનો વિપાક આપે, દુઃખની અંદર નાખે, પીડા, વ્યાધિ, બધો જ ત્રાસ સહન કરવો પડે, અનિચ્છાએ પણ. આ કર્મને માટે એવું નથી. મોહનીય કર્મની પ્રકૃતિ, ક્રોધ, માન, માયા, લોભ, કસાય, નો કસાય, એ બધા શેના થઈ જાય તો કે ક્ષમા, નમ્રતા, નિરાભિમપણું, નિર્દંભતા, સંતોષ, આવી વિપક્ષ ભાવનાથી. આમાં કંઈ કરવાનું નથી. ક્રોધમાં ક્ષમા ભાવ રાખવાનો, લોભમાં સંતોષ ભાવ રાખવાનો, માનમાં નમ્રતાનો ભાવ રાખવાનો, માયામાં સરળતાનો ભાવ રાખવાનો. એ કે છે આ બધા જે કશાયની જે ભાવના છે એનાથી વિપરીત ભાવના ભાવો. એ વિપરીત ભાવના, વિપક્ષ ભાવનાથી, એટલે કે માત્ર વિચાર કરવાથી કશાયો નિષ્ફળ કરી શકાય છે. મારે ક્રોધ કસાયને નિષ્ફળ કરવો હોય તો શું કરવું? તો કે ક્ષમા ભાવની ભાવના ભાવો. લોભ કસાય ખૂબ છે, શું કરવું? સંતોષ ભાવની ભાવના ભાવો. શું કરવાનું છે આમાં? ભાવના ભાવવાનો. ભાવના ભાવવાનું શું માધ્યમ? વિચાર. કર વિચાર તો આખા મોહનીય કર્મનો નાશ કરનાર કોઈ તત્વ હોય તો તે ભાવના. એટલે જૈન દર્શનની અંદર આ 12 ભાવના જિનેશ્વરના સમગ્ર તત્વજ્ઞાનના અધિષ્ઠાનમાં છે. ભાવના ભાવો. સંસ્યારની નિષ્ફળતાની ભાવના ભાવીએ, આશ્રવની નિષ્ફળતાની ભાવના ભાવીએ, બંધની નિષ્ફળતાની ભાવના ભાવીએ. ભાવથી મોક્ષ થાય. અને આ વાતને કૃપાળુ દેવે મંત્રના રૂપમાં આપી દીધી. આત્મ ભાવના ભાવતા જીવ લહે. હવે આ મંત્રમાં આટલું બધું મહાત્મ્ય છે કે માત્ર શુદ્ધ ભાવે તું આત્મ સ્વરૂપની જ ભાવના ભાવ તો પ્રાપ્તિ શેની થાય? કેવળ જ્ઞાનની. નો કશાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. તેને સારું બાહ્ય કંઈ કરવું પડતું નથી. જબરજસ્ત કર્મ મોહનીય, બંધ પણ એનો ઘણો મોટો, અને એ બધાને નચાવે. એના આધાર ઉપર બધા કર્મો ખસે નહીં આપણા જીવનમાંથી. પણ જ્ઞાની કહે છે કે મોહનીયને જ ટાળી દે ને. પણ સાહેબ, આ મોહનીયને ટાળવું કેવી રીતે? તો એને માટે તો એની વિપક્ષી, પ્રતિપક્ષી ભાવના કરો. હું દેહ નથી, હું દેહ છું, આ મોહનીય. આ સંસાર મારો છે, આ મોહનીય. આ સગાવાલા મારા છે, આ મોહનીય. આ મારો બાપ છે, આ મારો બેટો છે, આ મારો ભાઈ છે, આ મારો સ્વજન છે, આ મારો મિત્ર છે, આ મારો દુશ્મન છે. દ્વેષ ભાવના, આ બધા મોહનીય. પણ હું આત્મા છું, અને સર્વ જીવો આત્મદ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે. સર્વ જીવોથી મારે મિત્રતા છે. મિત્તી મેં સબભૂયેસુ વેરમ મેજ્જન કેણે. આ મોહનીય તો ગયું. અભેદ દ્રષ્ટિ આવી જીવો પ્રત્યે. કોઈ ભેદ નથી. 6 દ્રવ્યમાં આ દ્રવ્યો છે બધા. કર્મ ભેદે એની વિભિન્નતા દેખાય છે. જીવોની ભેદપણી દેખાય છે. આ બ્રાહ્મણ, આ વાણિયો, આ ઊંચો નીચો, આ નિર્ધન તવિંગર, આ બુદ્ધિશાળી, આ મૂર્ખ બેવકૂફ, આ બધા ભેદ છે. એના કર્મના ભેદ છે, દ્રવ્યના ભેદ નથી. જો એને આ પ્રતિપક્ષી ભાવના લઈ લઈએ તો કસાઈ વાત નીકળી જાય છે. બાહ્ય એને કંઈ કરવું પડતું જ નથી. સમ્યક વિચાર, આ સંકેત તત્વનો યથાર્થ વિચાર. તત્વ જેમ છે તેમ એની શ્રદ્ધા કરવી, એ તત્વનો વિચાર. એક કૃપાળુ દેવ અહીંયા કહ્યું છે કે વીત રાગ પદવાસ. આ સંકેત વધે, વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ. મિથ્યાભાસ ટાળવા માટે આ જે કહ્યું ને, મોહનીયનો મિથ્યાભાસ છે. મિથ્યાભાસનો આધાર મોહનીય છે, ભ્રાંતિ છે. એનું સ્વરૂપ જ ભ્રાંતિગત છે. એને ટાળવા માટે કોઈ બીજો ઉપાય નથી. વિતરાગ શ્રુત સંકેત
દ્રઢ કરો. એ સંકિતને દ્રઢ કરવું હોય તો સમ્યક જ્ઞાન વધારવું પડે. સમ્યક જ્ઞાન માટે વિતરાગ શ્રુત સિવાય કોઈ આધાર નથી. અને વિતરાગ શ્રુત અને શ્રુતના ઉપદેષ્ટા જે પુરુષો છે એ જીવના આ રત્નત્રયની આરાધનાને મજબૂત બનાવી શકે છે. તો અહીંયા એ વાતને કહીને પછી કહે છે વિતરાગ પદમાં વાસ થાય એટલે શું થાય? મોહનીય ટળ્યું અને વિતરાગ પદમાં વાસ થયો. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. જુઓ કઈ ભૂમિકામાં વિતરાગતામાં વાસ થયો, રાગ દ્વેષનો ક્ષય થયો. જુઠાભાઈને 37ના પત્રની અંદર પહેલી વાર કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. એ અત્યારે તમને કહું છું, આગળ પણ એ છે. આત્મામાંથી રાગ દ્વેષ ગયે એ ગમે તે સ્થિતિમાં હોય, જ્યાં બેઠો હોય ત્યાં એને કેવળ જ્ઞાન થાય. આત્મામાંથી રાગદ્વેષ ગયા વિના એટલે વિતરાગ પદમાં વાસ થયા વિના ઝાડની માફક હજારો વર્ષ ઊભો રહીને સુકાઈ જાય કે પહાડ ઉપરથી પડતું મૂકે તો પણ જીવને કેવળ જ્ઞાન થાય નહીં. ગ્રંથને ઘોડી ઘોડીને પી જાય તો એ કેવળ જ્ઞાન ન થાય. વિતરાગતા વિના એટલે કે મોહનીયનો ક્ષય થયા વિના. મોહનીયને એટલે 12મું ગુણ સ્થાનક ક્ષીણ મોહ અને 13મું કેવળ જ્ઞાન. તો મોહ જ્યાં સુધી ક્ષય થયો નથી ત્યાં સુધી કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાની કોઈ સંભાવના નથી. પણ સાહેબ આખો દી જ્ઞાનમાં રત છે, વાંચન જ કરે છે, આટલા ગ્રંથ કંઠસ્થ છે, આટલી ગાથાઓ મોઢે છે, ભલે રહી કર્યા કરે, બોલવા દો. આવી તો ઋચાઓ ઘણા બોલનારા છે, પણ જ્યાં સુધી એને મોહનીયનો ક્ષય થઈને વિતરાગ પદની અંદર વાસ નથી થયો ત્યાં સુધી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવી સંભવિત નથી. ભગવાન કુંદકુંદાચાર્યજીએ બહુ સાદી ભાષામાં કહ્યું, અણુમાત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. આગમધર ભલે ને હોય પણ રાગનો એક કણિયો છે જ્યાં સુધી અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને. આટલા જ્ઞાનના ગ્રંથોનું જ્ઞાન હોવા છતાં જો રાગનો કણિયો છે તો ભલે આગમધર રહ્યો, શાસ્ત્રો સાખ પૂરે છે કે નરકને લાવે છે. પત્રાંક 129. 14 પૂર્વધારી નરકને લાભે. કારણ મોહનીયનો કણિયો છે ત્યાં સુધી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ શક્ય નથી. અને આ મોહનીય કર્મને વિચારથી ટાળી શકાય છે. આ જબરજસ્ત વાત છે. લોકોને લક્ષમાં આવતું નથી. અને ઘણીવાર આપણે એટલા બધા ટેવાયેલા છે કંઈક કરવું, કંઈક કરવું, કંઈક કરવું, એટલે ન કરવું એ સમજાતું નથી. કંઈક કરવું તો શારીરિક રીતે કરવું, ઊભા થવું, ઠેકડા મારવા, કૂદકા મારવા, આમ જવું, તેમ જવું, આવું કંઈક કયો તો ખબર પડે કે કંઈક ધર્મ કરીએ છીએ અમે. કાંઈ નહીં કરતો, બેસી જા અને શુદ્ધ આત્મચિંતન કર. એમાં શું કરવાનું હતું? કૃપાળુદેવ કહે છે, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ ભાવના ભાવતા ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. શું કરવાનું હોય આમાં? તો કે હું દેહાદિ સ્વરૂપ નથી. આ વિચાર કરો. આ વિચાર માત્રથી આ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીનો પંથ છે. એટલે કહ્યું કે એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે? કેવળ જ્ઞાન થાય છે આત્મ સ્વરૂપમાં અખંડ રમણતા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.
મારો સ્વભાવ કર્મ મળથી રહિત, કશાયથી રહિત, રાગ દ્વેષથી રહિત, બધા કલંકથી રહિત, આ મારો સ્વભાવ છે. એ આત્મ સ્વભાવનું જ્ઞાન જ વર્તા કરે અને સર્વ પદાર્થના, સર્વકાળના, સર્વ ભાવો અને પર્યાયો એને ફક્ત એના જ્ઞાનમાં જણાયા કરે. એ જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ, એની પાસે બે જ ભાવ છે. અખંડ જ્ઞાન હોવું જોઈએ એવું આ કેવળ જ્ઞાનની એક વ્યાખ્યા પરમ કૃપાળુ દેવે આપણને સમજાવી છે સાદી ભાષાની અંદર કે કેવળ જ્ઞાન એટલે શું. આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિને ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે અને તે સંદેહ યોગ્ય નથી. આટલી ટૂંકી, સચોટ, સાદી, સીધી, સરળ, સુગમ વ્યાખ્યા કેવળ જ્ઞાનની છે. પણ આપણને તો અટપટું હોય, મગજનું દહીં થાય, કાંઈ ઉતરે નહીં તો સમજી કે કંઈક હવે કેવળ જ્ઞાનની વાત આવતી લાગે છે. આ પંડિતોએ ભેગા થઈને એવો ગૂંચવી માર્યા છે, ખરેખર મુમુક્ષુઓને ઊભા રહેવા જેવી જગ્યા રહેવા દીધી નથી. ક્યાં જાય સાધના કરવા, જ્યાં જાઓ ત્યાં. અને નિયમ છે કે બને તો લોકોને તમે તમારા પ્રવચનથી, તમારા ભાષણથી, તમારા શબ્દ ચાતુર્યથી, તમારા વાણી વિલાસથી એને જેટલું મનોરંજન થાય એટલું કરો અને એનું સમાધાન આપો. પણ જો એને સમાધાન ન મળે તો પ્રશ્નને તમારે ગૂંચવી નાખવાનો. તમારી પાસે એ પણ ચાલાકી છે એટલે યુક્તિ પ્રયુક્તિથી કરીને, એટલે ઓલો કોઈ કાળે પાછો બીજે ક્યાંય જાય નહીં. સમાધાનનો માર્ગ બીજે ક્યાંય શોધી ન શકે. અદ્ભુત વાત કીધી છે આ તો. એટલે અહીંયા કૃપાળુ દેવે તો 6 પદના પત્રની અંદર આ વાતને મૂકી. 6 પદની અંદર એણે કહ્યું કે જો આ જીવ પરિણામ કરે તો થાય શું. કે જીવ જો પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે અને કોઈ વિનાશી અશુદ્ધ અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય અને તે વિચારે સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. આ આવે ચિંતનનું. હવે આ પરિણામની ધારા. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. જેટલા વિભાવ પરિણામો છે આપણા, જેટલી વિભાવ પર્યાય પણ છે આપણી, એટલે અવસ્થાઓ જુદી જુદી, એ બધામાં કેવળ પોતાને અધ્યાસ, અધ્યાસ એટલે ગાઢ સંસ્કાર, અજ્ઞાનના ગાઢ સંસ્કાર, અભ્યાસ કરતા કરતા જે વાત સહજ બની જાય એને કહેવાય અધ્યાસ. તો કેવળ અધ્યાસથી સર્વ વિભાવ પર્યાયમાં પોતાને ઐક્યતા થઈ છે, પણ હવે જ્ઞાન થતા તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. સંકિત થાય એટલે આ થાય. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. જીવની પ્રતીતિ આવી એટલે શું થયું?
જીવની પ્રતીતિ આવી, અનુભવમાં દૂર છે. પ્રતીતિમાં આવી ત્યારે ખબર પડે કે હું બધાથી દૂર છું. આ તો અધ્યાસથી જ મેં બધા સાથે એકતા બુદ્ધિ કરી છે. હું તો મારું સ્વરૂપ એનાથી ભિન્ન છે. આ પૌદ્ગલિક સ્વરૂપ છે, હું ચૈતન્ય સ્વરૂપ છું. આ રૂપી છે, હું અરૂપી છું. આ જડ છે, હું ચૈતન્ય છું. એક એક પદાર્થની સાથેનો વિચાર કરતા કરતા આવે છે તો કે એને સર્વ પર્યાયનો વિચાર કરતા કરતા સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. આ એક વાર અહીંયા અપરોક્ષ શબ્દ આવ્યો છે. પ્રત્યક્ષની વાત નથી. કયો શબ્દ છે? અપરોક્ષ. હવે પ્રત્યક્ષ ને અપરોક્ષનો ભેદ સમજાય તો સમજવા પ્રયત્ન કરવો. હું ને તમે અત્યારે પ્રત્યક્ષ છીએ. પ્રત્યક્ષમાં બે પદાર્થ હોવા જરૂરી છે. એક હોય ને એક એની સામે હોય. પણ મારો આત્મા મને અપરોક્ષ રૂપમાં છે, મારો ભગવાન મને અપરોક્ષ રૂપમાં છે. અપરોક્ષ એટલે મારાથી દૂર નથી. એ જ રૂપ છે, એક રૂપ છે. અપરોક્ષ, અપરોક્ષાનુભૂતિ, મને આત્માની અપરોક્ષાનુભૂતિ થઈ છે, પ્રત્યક્ષ નહીં. પ્રત્યક્ષમાં તો પદાર્થનું જુદાપણું સ્થાપિત થાય છે. અપરોક્ષમાં એક જ પદાર્થનું એકરૂપપણું સ્થાપિત થાય છે. આ અપરોક્ષ અનુભવ મારો અપરોક્ષ અનુભવ છે. કૃપાળુદેવે કહે છે, અને વેદાંતની અંદર ભગવાન શંકરાચાર્યજીએ એનું જબરજસ્ત તત્વજ્ઞાન છે અપરોક્ષાનુભૂતિ. એનો એક આખો ગ્રંથ છે અપરોક્ષાનુભૂતિ. એક કૃપાળુદેવે અહીંયા મૂક્યો છે અને આગળના એક પત્રમાં પણ આવે છે અપરોક્ષ. કબીર સાહેબનું આ માટેનું બહુ સરસ છે. એ કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ના સમાય. કાં તો આ માર્ગમાં ભગવાન હોય ને કાં તો હું હોઉં, પણ હું રહું ને મારો ભગવાન રીએ. આ પ્રત્યક્ષની વાત આમાં ચાલતી નથી. તો શું કરવું જોઈએ? તો ભગવાનને જવા નથી દેવો, હું જ ભગવાનમાં સમાઈ જાઉં. આ અપરોક્ષ અનુભૂતિ, પ્રભુના સ્વરૂપમાં નિજ સ્વરૂપની અર્પણતા થવી, આ અનુભૂતિ એને કહેવાય. આપણામાં ભગવાન આવે કે ન આવે? ભગવાન તો પૂછે કે પગ ક્યાં મૂકું તારામાં? ક્યાંય પગ મૂકવા જેવું તસુ માત્ર પણ પવિત્ર રાખ્યું. તો સાચો ઉપાય છે કે ભગવાન હું જ તમારામાં સમાઈ જાઉં. ગંદકી નાલીનું પાણી ગમે તેવું હોય, યશોવીજી મહારાજ કહે છે, પણ ગંગામાં ભળે તો એ ગંગા થઈ જાય. એમ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ભલે ને હું પાપી રહ્યો, પણ હું ગંગામાં ભળું. આને તો ગંગાને પોતામાં નાખવી છે, તો ગંગા જળે અપવિત્ર થઈ જાય. હવે મરે ત્યારે બે ટીપા નાખે છે તો શું થયું? તો કે ગંગા જળ અપવિત્ર થયું, એટલું થયું. ભાઈ ગયા, મોઢામાં ગંગાજળ નાખ્યું છેલ્લે, તો થયું શું? પરિણામ શું આવ્યું? તો ગંગાજળ બગડી ગયું. ગંધ મારે એ ગંગાજળ. એ ચમચી કાઢીને કોઈને પવાય નહીં, ગંગાજળને બગાડી નાખ્યું. અપરોક્ષ અનુભૂતિ અદ્ભુત વાત છે. પકડવી પડશે જરા. સૂક્ષ્મ વિચાર અને સૂક્ષ્મ ઉપયોગ વિના કેટલીક વાર સંતોના શબ્દો પકડાતા નથી. એ કે છે એટલે કેવું છે આ કેવળનું સ્વરૂપ? તો કૃપાળુદેવ કે છે અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ આત્મા અનુભવ. એને કે છે દેહ છતાં દેહાતીત દશા. અને અહીંયા કે છે કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. આ શબ્દ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મળે છે. દેહ છતાં નિર્માણ. નિર્માણ એટલે ઉચ્ચ અવસ્થા, પતી ગયું. આ આત્માની એવી ઉત્કૃષ્ટ, એવી પરમ શુદ્ધ અવસ્થા કે પછી આત્માને દેહ ધારણ કરવા પણ રહેતું નથી. જે આત્મા દેહથી છૂટો થશે, બડી સિંદરી વત આકૃતિ માત્ર જો
હવે આ આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, હવે એ દૈહિક પાત્રનું સર્જન નહીં થાય. અનાદિ કાળથી આજ સુધી અનંત કાળમાં દેહ વિના રહ્યો નથી. અને આ એક અવસ્થામાં એવો છે કે દેહ હોવા છતાં કહે છે કે દેહ છતાં નિર્માણ, એટલે આત્મા એવી પરમ શુદ્ધ અવસ્થાની અંદર છે કે હવે આ આત્માને દેહનો યોગ આયુષ્યના બંધથી છૂટી જાય તો ફરીથી દેહ ધારણ કરવા પણ નથી. અને દેહ છતાં નિર્માણ, આ જીવતા થાય, મરીને મોક્ષ થાય એ તો કોને ખબર થયો કે નહીં. જૈન દર્શન કહે છે જીવતા જીવ મોક્ષ થાય, નિર્માણ પ્રાપ્ત કર. મોક્ષ તો શરીરને છૂટવું હશે ત્યારે છૂટશે, તો નિર્વાણ પ્રાપ્ત કર. અરિહંત નિર્માણના દેવ છે મારા, સહયોગી કેવડી છે. શરીર છે છતાં શુદ્ધ પરમાત્મા છે મારા, અરિહંત પરમાત્મા. અને આયુ પૂરું થઈ ગયું તો એ સિદ્ધ થઈ ગયા. સિદ્ધ થયા તો શું ફેર પડ્યો? અનંત ચતુષ્ટયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય, આમાં શું ફેર પડ્યો? વધઘટ થઈ? એમાં વધારો થયો? નહીં, કંઈ ન થયું. શું થયું? પૌદ્ગલિક જે કંઈ હતા એ બધા અંશો શરીરથી છૂટા પડી ગયા. એ શરીરીમાંથી અશરીરી થયા. અરિહંત પરમાત્મા સિદ્ધ થયા, એમાં ફેરફાર શું થયો? તો કે શરીરીમાંથી અશરીરી થયા. અબ હમ અમર ભયે ન મરેંગે. કેમ નથી મરવાના તમે? જન્મે એનો તો મોત હોય જ. આ તો કુદરતનો કાયદો છે. આમાં તમે જ અમને કીધું છે કે જે જૈનમાં તે જરૂર જવાનો, પણ કે નહીં મરી આનંદ ગીએ, આનંદ ઘન કીએ. क्यों? राग दोष दो बंधन है, इनको नाश करेंगे तो देह काय को धरेंगे. देह धरे ही बेटो बीजो. અદભુત વાત છે. અધ્યાત્મની મસ્તી તો કોઈ ઓર છે. એટલે કે છે અહીંયા જીવન મુક્ત દશા થાય. એમાં આપણને અપૂર્વ અવસરની અંદર એ ગાથાઓમાં એક ખ્યાલ આવે આપણને થોડો. સમય પ્રમાણે જરા ગાથાનું, પણ ભગવાનની પદની વાતમાં એટલી બધી આનંદ આવે છે. એ કહે છે કેવી દશા છે. ચાર કર્મ ઘન ઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના બીજ તણો આત્યંતિક નાશ જો, સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહશુદ્ધતા, કૃત કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, વેદનિયાદિ ચાર કર્મ વર્તે જહાં, बड़ी सिंदरी मत आकृति मात्र जो, ते देहायुष आधीन जेनी स्थिति छे, आयुष पूर्णे मटिये दैहिक पात्र जो, अपूर्व अवसर एवो क्यारे आवशे. આ દેહ છતાં નિર્વાણ, આ ગાથાના ચોથા ચરણનો અર્થ ભવના બીજ તણો આત્યંતિક નાશ જો. કારણ કે ચાર ઘનઘાતી કર્મ હતા જેને કારણે આ ભવની પરંપરા ચાલુ હતી. અને ચાર ઘનઘાતીની અંદર એનું મુખ્ય મોહનીય હતું કે એને બાકીના ત્રણને રાખ્યા હતા. ભવનું બીજ ગયું તો પછી પાત્ર મટ્યું, નવું પાત્ર થવા માટેની કોઈ સંભાવના નથી. અને હવે પાત્રો હોવા છતાં અત્યાર સુધી એ આંખથી જોતો હતો અને મનની સાથે રાખીને એમાં રાગ દ્વેષ પરિણામ કરતો હતો. એ દ્રષ્ટા હતો. આ કૃપાળુદેવ કહે છે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. હવે આજ સુધી એ જ્ઞેય પદાર્થની સાથે ભળી જતો હતો.
તો જ્ઞાતા ભાવ કોને કહેવાય? જ્ઞાતા દ્રષ્ટા સહભાવ શુદ્ધતા. તો કે દ્રષ્ટા ભાવ દ્રશ્યો જુએ પણ દ્રશ્યોમાં અટવાવાને બદલે ચેતના માત્ર જેનું જોવાની જ ક્રિયા કરે, દ્રશ્યમાં જોડાય નહીં. ત્રણ અવસ્થા જોઈ લઈએ આપણે: દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. દ્રશ્ય છે આ દેખાય છે, આ વસ્તુ છે દ્રશ્ય છે. એ જોનારું આ પૂતગલનું લબ્ધિ મારી છે, આંખ છે, એ દ્રષ્ટિ છે. પણ જોનારો આંખ પણ નથી. દ્રષ્ટા છે એ તો અંદર બેઠો છે, માટે આ દ્રષ્ટિ કામ કરે છે અને માટે દ્રશ્ય જોવાય છે. દ્રષ્ટિ વચ્ચેનું માધ્યમ છે. હવે જ્યાં સુધી દ્રષ્ટા અજ્ઞાન ભાવમાં છે ત્યાં સુધી દ્રશ્ય સાથે એકાકાર થાય છે. આપણે કાંઈ પણ જોયું એટલે શું થયું? આહા, બહુ સરસ. તું દ્રષ્ટા છો અને થયું શું? તો દ્રશ્ય જોવામાં અટવાઈ ગયો. તારી ચેતના જોવામાંથી આગળ વધી અને પેલું જે તારું વિભાવ પરિણામ હતો એ શરૂ થઈ ગયો કે બહુ સારું છે. જ્ઞાતા ભાવ એ જુએ બધું, પણ જ્ઞેય પદાર્થમાં ક્યાંય અટવાય નહીં. એ જોયા જ કરે. અખંડ જ્ઞાયક સિદ્ધ પરમાત્મા જગતને જુએ અને જાણે. કેવળ જ્ઞાનમાં ત્રણ લોકના સર્વ પદાર્થને યુગપત જુએ, બધી પર્યાય જાણે, ત્રણ લોકની પર્યાય જાણે, ત્રણ ભવની પર્યાય જાણે, બધી ત્રિકાળની પર્યાય જાણે. છતાં એ અખંડ જ્ઞાયક છે. જ્ઞાયક, જ્ઞાયક અને જ્ઞાયક. સમયસારની છઠ્ઠી ગાથામાં કીધું છે કે નહીં પ્રમત્ત નહીં અપ્રમત્ત, કેવળ જ્ઞાયક આત્મા. એ પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી. એ તો જ્ઞાતા અને દ્રષ્ટા છે. દ્રષ્ટા ભાવની અંદર દ્રશ્યમાં અટવાતો નથી અને જ્ઞાતા ભાવમાં જેને જોવે છે એમાં પણ જ્ઞેયમાં અટવાતો નથી. આપણી મુશ્કેલી એ છે કે દેખત ભૂલીનો રોગ લાગુ પડી ગયો છે કે જ્યાં જોયું કે ત્યાં ચોંટ્યો. દેખત ભૂલી, જે જોયું કે ચોંટ્યો, પરિણામ બધા ગયા. અહીંયા કે છે દ્રષ્ટા ભાવ અને જ્ઞાતા ભાવ ક્યાંય અટવાતો નથી. આ કહીએ કેવળ જ્ઞાન તે, અને આ દેહ છતાં નિર્માણ છે. એની અંદર જગતગુરુ શંકરાચાર્યજીએ એક આ જીવન મુક્ત અવસ્થાનું એક સૂત્ર બહુ સરસ મૂક્યું છે. સુક્તિ અતીતાનું સંધાનમ ભવિષ્ય વિચારણીયમ ઔદાસીન્ય અપી પ્રાપ્તે જીવન મુક્તસ્ય લક્ષણમ. એ કહે છે એને કોઈ અતીત સાથેનું અનુસંધાન નથી અને અનાગત ભવિષ્યની સાથે એનું ક્યાંય જોડાણ નથી. એટલું જ નહીં, પણ ઔદાસીન્યમ પ્રાપ્તે અપી પ્રાપ્તે, જે પ્રાપ્ત છે એમાં પણ ઉદાસીનતા છે. જીવન મુક્તસ્ય તસ્ય લક્ષણમ. આ જીવન મુક્તનું લક્ષણ છે. ભૂતકાળમાં ક્યાંય જોડાયો નથી, ભવિષ્યના સપનામાં ક્યાંય અટવાયો નથી અને પ્રાપ્ત છે એમાં ઉદાસીન છે. આવી એની નિર્મોહી અવસ્થા છે. આ વિતરાગ અવસ્થા કહેવાય. અને આ વિતરાગ અવસ્થા, આ ત્રણ સંકેતનો લાભ શું? આ સુધર્મ કોને કહે? કે સુધર્મ એ દેહવાળાને દેહાતીત બનાવે, એનું નામ સુધર્મ. વિશેષ અવસર.